ઘરમાં કંઈ શાકભાજી ન હોય ત્યારે ફક્ત 10 મિનિટમાં બની જતું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક બનાવીશું। આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવું ખૂબ જ સહેલું છે। સૌથી પહેલાં ગાંઠિયા માટેનો લોટ બાંધી લઈએ। મિક્સિંગ બાઉલમાં 1 કપ બેસન ઉમેરીએ, સાથે 1/4 ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ। ચણાના લોટની વસ્તુ બનાવીએ ત્યારે અજમા જરૂરથી ઉમેરવા। અજમો ઉમેરવાથી ગાંઠિયા પચવામાં હળવા બને છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, 1/4 ચમચી લાલ મરચું પાવડર, સાથે 1/4 ચમચી હળદર પાવડર ઉમેરીએ। મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈએ। ચપટી જેટલી હિંગ ઉમેરીએ અને હવે લોટ બાંધી લઈએ। તો અહીંયા કપના માપ પ્રમાણે અડધો કપ પાણી લીધું છે। પાણી એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈએ। ચણાના લોટમાં બહુ ઓછા પાણીની જરૂર પડે છે, એટલે પાણી ધ્યાનથી ઉમેરવું। આ રીતનો લોટ બાંધી લીધો છે। અહીંયા લોટ વધારે કઠણ હશે તો ગાંઠિયા કડક બની જશે અને લોટમાં વધારે પાણી પડી જશે તો ગાંઠિયા બરાબર નહીં પડે, એટલા માટે પાણી ધ્યાનથી ઉમેરવું। અડધા કપમાં પણ પાણી વધ્યું છે। હવે શાકનો વઘાર કરવા માટે પેનમાં 3 મોટી ચમચી તેલ ઉમેરીએ। કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે, તમે ઓછું વધારે લઈ શકો છો। વઘારમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, સાથે ચપટી હિંગ ઉમેરીએ અને મીઠા લીમડાના પાન સાથે સૂકું લાલ મરચું ઉમેરીને વઘારને સાતરી લઈએ। વઘાર બરાબર થઈ ગયો છે। 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને સાતરી લઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। આદુ મરચાં લસણની પેસ્ટ બરાબર સતળાઈ ગઈ છે। હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર સાથે 1 મોટી ચમચી પાણી ઉમેરીને મસાલાને બરાબર સાતળી લઈએ। મસાલા બરાબર સતળાઈ ગયા છે। સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। અડધો કપ છાશ ઉમેરીને મિક્સ કરી લઈએ। છાશ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સતત આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી છાશ ફાટી ન જાય। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે 1/2 કપ જેટલું પાણી ઉમેરીએ। અહીંયા તમે છાશ ઉમેરવી હોય તો છાશ 2 કપ લઈ શકો છો, અથવા અડધો કપ છાશ અને 1/2 કપ પાણી તમારે જે રીતે ઉમેરવું હોય એ રીતે તમે ઉમેરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને છાશમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈએ। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। આ શાક તમે છાશનો ઉપયોગ કર્યા વગર ફક્ત પાણી ઉમેરીને પણ બનાવી શકો છો। છાશ બરાબર ઉકળવા લાગી છે। હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને આ રીતનો જારો લીધો છે। જારાને તેલથી ગ્રીસ કરી લઈએ। જારા ઉપર તૈયાર કરેલો લોટ ઉમેરીએ અને આ રીતે ઘસવાનું છે। તો બરાબર ઘસી લઈએ અને જારાથી એકદમ પરફેક્ટ ગાંઠિયા પડે છે અને બરાબર શાકમાં એડ થાય છે। બધા લોટમાંથી આ રીતે જારાની મદદથી ગાંઠિયા પાડી લઈશું। જો તમારી પાસે આ રીતનો જારો ન હોય તો સેવ પાડવાનો સંચો આવે છે, એમાં તમે લોટ ઉમેરીને ગાંઠિયા તૈયાર કરી શકો છો। તો બધા ગાંઠિયા પાડી લીધા છે અને બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ હાઈ રાખીને ગાંઠિયા પાડ્યા હતા, જેથી ગાંઠિયા એકદમ છૂટા છૂટા તૈયાર થયા છે। હવે ગાંઠિયાને આપણે 5 મિનિટ માટે કૂક થવા દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। લાઈવ ગાંઠિયાના શાકને કૂક થતાં 5 મિનિટ જેવું થઈ ગયું છે। અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। ઉપરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ લાઈવ ગાંઠિયાનું શાક તૈયાર છે અને એકદમ છૂટા છૂટા ગાંઠિયા તૈયાર થયા છે। અને ગાંઠિયાને આ રીતે જોઈએ તો એકદમ પરફેક્ટલી કૂક થયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ। ગરમા ગરમ લાઈવ ગાંઠિયાનું શાક તૈયાર છે। તો ફક્ત 8થી 10 મિનિટમાં લાઈવ ગાંઠિયાનું શાક તૈયાર થઈ જાય છે। શાકને તમે રોટલી, પરોઠા અથવા રોટલા સાથે સર્વ કરી શકો છો। રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।